હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી। આ લસણની ચટણી એકદમ નવી રીતે ફક્ત 15 મિનિટમાં ઇન્સ્ટન્ટ લસણની ચટણી એકવાર બનાવીને મહિના સુધી રાખીને ખાઈ શકો છો। આ ચટણીને રોટલી, ભાખરી, પરાઠા અથવા ઢોકળા સાથે પણ ખાઈ શકો છો। જો એકવાર બનાવીને ખાશો તો તમને શાકની પણ જરૂર નહીં પડે। તો ચાલો પરફેક્ટ માપ સાથે આ ટેસ્ટી લસણની ચટણી બનાવીએ। સૌથી પહેલા ખાયણીમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું, સાથે 1 ચમચી જેટલા આખા સૂકા ધાણા ઉમેરીશું। આ બંનેને આપણે અધકચરું રહે તે રીતે વાટી લેવાનું છે। જો તમે મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરશો તો તમારે પલ્સ પર ક્રશ કરવાનું છે। તો અહીંયા મેં બંનેને અધકચરું વાટી લીધું છે। તો હવે એને એક વાટકીમાં કાઢી લઈએ। જો તમને જીરું પસંદ હોય તો તમે આમાં આખું જીરું પણ એડ કરી શકો છો। હવે અહીંયા મેં 20 થી 25 જેટલી લસણની કળીને ફોલીને તૈયાર કરી લીધું છે। વજનમાં માપો તો 50 ગ્રામ જેટલી લસણની કળીઓ છે। આને પણ આપણે ખાયણીમાં વાટી લેવાનું છે। જો તમે મિક્સર જારમાં ક્રશ કરશો તો એકદમ પેસ્ટ બની જશે। તો અહીંયા આપણે તેને પેસ્ટ નથી બનાવવાની, સેજ અધકચરું જ રાખવાનું છે। તો લસણને મેં પણ અધકચરું વાટી લીધું છે। તો લસણની પેસ્ટને આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈએ। હવે એક બાઉલમાં 2 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર લીધું છે, સાથે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશ। કાશ્મીરી મરચું ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે અને તે તીખું પણ નથી હોતું। સાથે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે। હવે મસાલામાં અડધો કપ એટલે કે 150 ml જેટલું પાણી ઉમેરીને આ મસાલાની પેસ્ટ બનાવી લે। જો તમારે આ સ્ટેપને સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। તમે ડાયરેક્ટ મસાલા પેનમાં પણ એડ કરી શકો છો, પણ આ રીતે મિક્સ કરવાથી મસાલા બળતા નથી। તો હવે આપણી મસાલાની પેસ્ટ બનીને તૈયાર છે। ગેસ પર પેન ગરમ કરવા મૂકી છે। પેનમાં 1/3 કપ એટલે કે 80 ml જેટલું તેલ ઉમેરીશું। અહીંયા આપણે ચટણી બનાવવા માટે તેલ વધારે લેવાનું છે, કારણ કે તેલ વધારે ઉમેરવાથી લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકશો। થોડું તેલ ગરમ થાય એટલે વાટેલું જીરું ઉમેરીશું। જો તમારી પાસે વાટેલું જીરું ના હોય તો જ્યારે તમે તલ અને ધાણા વાટો ત્યારે 1 ચમચી જેટલું જીરું ઉમેરી વાટી લેવાનું। સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે। મિક્સ કરી હવે આપણે જે ધાણા અને તલ વાટ્યા હતા એને પણ ઉમેરી દેશું। બધું બરાબર મિક્સ કરી 10 થી 15 સેકન્ડ માટે કૂક કરવાનું છે। અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને તલ અને ધાણાને કૂક કરવાના છે। હવે 10 થી 15 સેકન્ડ પછી આપણે જે લસણને અધકચરું વાટીને રાખ્યું હતું એ બધા જ લસણને એડ કરી દઈશું। અહીંયા આપણે લસણની પેસ્ટ બિલકુલ નથી બનાવવાની, આ રીતે અધકચરું રાખશો તો તેનો ટેસ્ટ સારો લાગશે। હવે લસણને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ સુધી કૂક કરવાનું છે। મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરવાથી લસણની કચાશ દૂર થઈ જશે અને 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ તેલ અલગ થઈ ગયું છે અને આ રીતે લસણ સતળાઈ ગયું છે। લસણ સતળાઈ જાય એટલે હવે આપણે તે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી એડ કરી દઈશું। અહીંયા લસણમાં પણ તેની તીખાશ હોય છે, એટલે તીખું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું તમને ગમતું હોય તે રીતે લેવાનું છે। હવે મસાલાની પેસ્ટને સરસ રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે। મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી મસાલાને કૂક કરશું એટલે મસાલા સારી રીતે સતળાઈ જશે। હવે મસાલા એડ કર્યા બાદ તરત જ પાણી નથી ઉમેરવાનું, પહેલા 2 થી 3 મિનિટ સુધી કૂક કરી પછી તેમાં પાણી ઉમેરીશું। હવે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણીની ઉપરથી બધું જ તેલ અલગ થઈ ગયું છે અને મસાલા સારી રીતે સતળાઈ ગયા છે। હવે આ સમય પર ચટણીને તમારે ટેસ્ટ કરવાની છે। જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો। હવે સાથે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે। હવે એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું। જો તમારે લીંબુ ઉમેરવું ના હોય તો તેની જગ્યાએ વ્હાઈટ વિનેગર ઉમેરી શકો છો।
હવે આમાં આપણે પાણી ઉમેરીશું 3/4 કપ એટલે પોણો કપ પાણી લીધું છે। પાણીને મસાલાવાળા બાઉલમાં એડ કરી મિક્સ કરી ઉમેરીશું। તો હવે ચટણીને સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેશું। વચ્ચે વચ્ચે આ રીતે ચમચી ચટણી હલાવતા રહેવાની, જેનાથી ચટણી બળી ના જાય। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણીમાંથી બધું જ તેલ ઉપર આવી ગયું છે। તો આપણી ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર છે। તો ગેસ બંધ કરી સર્વ કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને લંચ કે ડિનરમાં કે રોજ બનાવીને ખાવાનું પસંદ કરશો એટલી ટેસ્ટી બની છે। આ ચટણીને તમે બાજરી કે જુવારના રોટલા સાથે, રોટલી, ભાખરી, પરાઠા સાથે ખાઈ શકો છો। સાથે કાઠિયાવાડી રેસીપી બનાવવામાં પણ યુઝ કરી શકો છો। તો તમને મારી આ રેસીપી ફોલો કરી આ કાઠિયાવાડી લસણની ચટણીને જરૂર ટ્રાય કરજો અને આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો। જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।